હવે જે વાહકતાના સૂત્રો જોઈ ગયા હતા એના પરથી દાખલાઓ. તો અગત્યના સૂત્રો શું કહે છે તમને યાદ રાખો. એક આર બરાબર રો ઇન્ટુ એલ બાય એ, બીજું જી વાહકતા બરાબર 1/r બરાબર 1/રો ઇન્ટુ એ બાય એલ બરાબર કે ઇન્ટુ એ બાય એલ. કે બરાબર 1/રો, રોનું સૂત્ર મૂકીએ તો એલ બાય એ ઇન્ટુ 1/r. 1/r એટલે વાહકતા જી, એલ બાય એટલે જી સ્ટાર. તો કે બરાબર બીજું શું જી ઇન્ટુ જી સ્ટાર. જી સ્ટાર બરાબર એલ બાય એ બરાબર આર ઇન્ટુ કે. મોલર વાહકતાના સૂત્રો લેમડા એમ બરાબર સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ એકમમાં કે અપોન 1000 ગુણ્યા સી. સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સમાં કે ઇન્ટુ 1000 અપોન સી બરાબર. મીટર સ્ક્વેરમાં હોય તો છેદમાં 1000, સેમી સ્ક્વેરમાં હોય તો અંશમાં 1000. તો ચલો એના પરથી કોયડો 3.4 0.1 મોલ લીટર ઇન્વર્સ કેસીએલ દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહ્મ છે. તે જ કોષને 0.02 મોલ લીટર ઇન્વર્સ કેસીએલ દ્રાવણ વડે ભરીએ તો અવરોધ 520 ઓહ્મ છે બરાબર. એટલે 0.1ની જગ્યાએ 0.02 ભરીએ તો એનો અવરોધ 520 થશે. 0.02 મોલર કેસીએલ દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો. કેટલી સાંદ્રતા 0.02 માટે વાહકતા મોલર વાહકતા ગણો. આ 0.1 માટેનો વાહકતા વિશિષ્ટ વાહકતા 1.29 સિમેન્સ પ્રતિ મીટર છે. તો ચલો પહેલું તો આપણે વાહકતા શોધવા માટે કોષ અચળાંક જોઈશે. તો કોષ અચળાંક જી સ્ટાર ઇક્વલ ટુ કે ઇન્ટુ આર. તો 0.1 મોલર માટે અવરોધ 100 અને એની વિશિષ્ટ વાહકતા 1.29 એ મૂકી દઈએ તો 129 મીટર ઇન્વર્સ અથવા 1.29 સેમી ઇન્વર્સ. હવે 0.02 મોલર કેસીએલ દ્રાવણની વાહકતા તો શું થશે? વાહકતા જી સ્ટાર અપોન આર. જી સ્ટાર અપોન આર. કયું સૂત્ર કીધું આપણે? તો જી સ્ટાર બરાબર કે ઇન્ટુ આર. એમાં આપણે કેને કરતાં બને એટલે શું થાય? જી સ્ટાર અપોન આર. તો જી સ્ટાર આવ્યો તો 129 મીટર ઇન્વર્સ. એનો અવરોધ આપેલો હતો 520.02 માટે. તો શું થશે? 0.248 સિમેન્સ મીટર ઇન્વર્સ. સાંદ્રતા છે 0.02 મોલ લીટર ઇન્વર્સ. એને મીટરની -3માં ફેરવવું છે તો 1000 વડે ગુણી દઈએ. બરાબર કે આ લીટર ઇન્વર્સ એટલે શેમાં કહેવાય? ડેસીમીટરની -3. આ બધા કન્વર્ઝનો ખબર હોય જેને તેમાં ગોથા ખાશો બરાબર. લીટર છે, લીટર એટલે શું થાય? ડેસીમીટર ક્યુબ. એટલે ડેસીમીટરની -3નું શેમાં કરવાનું છે? મીટરની -3માં. એટલે 1000 વડે ગુણવું પડે. તો બરાબર શું થશે? 20 મોલ મીટરની -3. તો મોલર વાહકતા લેમડા એમ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સમાં કે બાય સી. ઓલરેડી સાંદ્રતા મોલ મીટરની -3માં છે એટલે ડાયરેક્ટ કે બાય સી. તો કે શું થશે? અને આપણે આમાં ફેરવી દઈએ તો 248 × 10⁻³ સિમેન્સ મીટર ઇન્વર્સ અને 20 મૂકી દઈએ તો જવાબ આવશે 1.24 × 10⁻² સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. અને સેમી સ્ક્વેરમાં કરવું હોય તો 124 × 10⁻⁴ સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ. આનો વૈકલ્પિક રીતે બીજી રીતે ગણો તો કે આપણે 1.29 આપણે ઉપર શું કે 1.29 ભાગ્યા 520 એટલે આજે આવ્યું હતું એ સેમી ઇન્વર્સમાં, આ મીટર ઇન્વર્સમાં છે બરાબર. તો લેમડા બરાબર કે × 1000 અપોન સી. કયું સૂત્રવાળું?
સેમીવાળું છે એટલે સેમીવાળામાં અંશમાં 1000 તો 0.248 × 10⁻2 × 1000/0.02 તો 124 સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ 124 10⁻4 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ થશે. અહીંયા ભૂલ છે આપણી 124 × 10⁻4 સિમેન્સ મીટર સ્ક્વેર થશે એટલે આપણે અહીંયા ભૂલ છે એ સુધાર લેજો. બરાબર. ઓકે, હવે આગળ પછીના દાખલામાં કોયડો 3.5 કે એમાં એક સેમી વ્યાસ અને 50 સેમી લંબાઈના સ્તંભમાંના 0.05 મોલ લિટર ઇન્વર્સ NaOHના દ્રાવણનો અવરોધ 5.95 × 10⁻³ ઓહ્મ છે. તો અવરોધકતા, વાહકતા અને મોલર વાહકતા ગણો. બરાબર, આટલું આપ્યું છે. શું આપ્યું છે આપણને? એનો વ્યાસ આપ્યો છે, એની લંબાઈ આપી છે, વાહકતાઓ છે એમાં અવરોધની. પછી દ્રાવણની સાંદ્રતા છે, અવરોધ છે, તો એ અવરોધકતા, વાહકતા અને મોલર વાહકતા. તો R = D/2 વ્યાસ ભાગ્યા 2, એના પછી ત્રિજ્યા 1/2 = 0.05 સેમી. તો આડછેદનું ક્ષેત્રફળ πr² બરાબર 3.14 × 0.5 સેમીનો સ્ક્વેર એટલે 0.785 સેમી સ્ક્વેર એટલે 0.785 10⁻⁴ મીટર સ્ક્વેર. તો અવરોધકતા એટલે પ્રતિરોધકતા ρ = R × A/L. R મૂકી દઈએ, A મૂકી દઈએ અને L મૂકીએ તો આ જવાબ આવશે. વાહકતા K = 1/ρ એટલે પરથી. અને મોલર વાહકતા 1000 × K/c સેમીમાં છેલ્લો પર અંશમાં 1000. 1000 Kની કિંમત, સાંદ્રતાની કિંમત એટલે 229.5 સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. બધા જવાબને સેમીમાંથી જો મીટરમાં ફેરવીએ તો ρ = 87.135 ઓહ્મ સેન્ટીમીટર. તો 87.135 × 10⁻² ઓહ્મ મીટર. 1 સેમી = 10⁻² મીટર. K = 0.1148 સિમેન્સ સેમી ઇનવર્સ. તો એનું શું થઈ જાય? 1.148 સિમેન્સ મીટર ઇનવર્સ. અને λm = 229.6 સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. એનો થઈ જશે 229.6 × 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ.